सर्वदा सेव्य दादाजी श्री गोकुलनाथ प्रभुचरण अनुरक्त समस्त सेवक वैष्णव वृंद શ્રી હરિદિવસના અનેક અનેક આશીર્વાદ અને શુભકામનાઓ. શ્રી યમનાષ્ટકમાં રહેલું ત્રીજું સૂત્ર વિશેષ્ય પદમાં રહેલું છે. તેથી ત્રીજું સૂત્ર મુકુંદ રતિવર્ધની જયતી આ રીતે સિદ્ધ થાય છે. શ્રી યમનાષ્ટકના બીજા શ્લોકમાં પદ્મબંધુ એટલે કે ભૌતિક સૂર્યમાં વિદ્યમાન આધિદૈવિક શ્રી સૂર્યનારાયણની પુત્રી શ્રી યમુના પોતાના ઉદ્ગમથી લઈ કલિંદ પર્વતનો આધાર સ્વીકારી અવતરણ કરી સૂર્યસુતા સાથે કલિંદ નંદિનીનું સ્વરૂપ ધારણ કરી પોતાની મનોહર ગતિથી જલરૂપા શ્રી યમુનાના દોલા કે પાલખીમાં બિરાજી ઘોષવૃંદ એટલે કે પોતાના નિવાસ વ્રજ પ્રદેશ તરફ પોતાના સ્વામી શ્રી વ્રજપ્રિય ભગવાન શ્રી કૃષ્ણના દરસ પરસ આશ્લેષ પ્રાપ્તિની તીવ્ર ઉત્કંઠા લઈ શ્રી વ્રજ ગોકુલમાં આવી મુકુંદ પ્રિયા બની ગયા. આવા મુકુંદ પ્રિયા શ્રી યમુના ભક્ત અને ભગવાન શરણાગત અને શરણ્યના વચ્ચે પણ બેઉ રીતે ભગવાન શ્રી મુકુંદની પ્રિયતા કે પ્રિયપણું સિદ્ધ કરતા પુષ્ટિબીજ ભાવધારીઓના સહાયક બની ગયા. ભક્તની ભગવાનમાં પ્રિયતા સિદ્ધ કરવી અને ભગવાનની ભક્તમાં પ્રિયતા સિદ્ધ કરાવવી, આ રીતે દ્વિતીય સૂત્રમાં બતાવેલી સાધન રૂપતાને પરિપાક આપનાર પ્રિયતા અર્થાત પ્રીતિ અર્થાત ભક્તિની પરિપક્વતા આ ત્રીજા સૂત્રમાં દર્શાવવામાં આવી છે. તેથી શ્રી ગોકુલેશ ચરણ શરણ અનુરાગી સેવક વૈષ્ણવો, આવો શ્રી મુકુંદમાં અને શ્રી મુકુંદની પ્રીતિ ઉત્પન્ન કરનારી માં શ્રી યમુનાની કૃપાથી આપણે પણ આપણા શ્રવણ મનન વગેરેને શ્રી મુકુંદની રતિમાં તરબોળ બનાવી દઈએ.